હાય ફ્રેન્ડ્સ, આજે જે ઢોસા બની રહ્યા છે એ તમે પહેલાં ક્યારેય નહીં બનાવ્યા હોય. આપણે બનાવીશું લીલા વટાણાના ઇન્સ્ટન્ટ ઢોસા. આ ઢોસા માત્ર 5 જ મિનિટમાં બની જાય છે અને ઓછા તેલ કે ઘીનો ઉપયોગ કરીને ખૂબ જ પૌષ્ટિક પણ હોય છે. સવારની ભાગદોડમાં કંઈક ફટાફટ નાસ્તો બનાવવો હોય તો આ નાસ્તો બેસ્ટ છે. લીલા વટાણા આમે પણ શિયાળા પછી મળશે પણ નહીં, એનો ભરપૂર ઉપયોગ કરી લેવો જોઈએ. અડધી વાટકી વટાણા લીધા છે, ફ્રેશ લીલા વટાણા લીધા છે અને 1 વાટકી સોજી મિક્સર જારમાં લઈ લઈએ. 1 વાટકી દહીં લઈશું, તો નહીં મોળું નહીં ખાટું એ રીતનું લીધું છે. 2 તીખા લીલા મરચાં કટ કરીને એડ કરી લેવાના છે. ઢાંકણ બંધ કરી અને આપણે બ્લેન્ડ કરી લઈએ. તો અહીંયા એકદમ સરસ બ્લેન્ડ કરી લેવાનું છે. તો અહીંયા બ્લેન્ડ થઈ ગયું છે. હવે જો આ રીતનું બેટર રહેશે. હવે આપણે એક વાસણમાં કાઢી લઈએ. તો બેટરને થોડું પાતળું કરી લઈશું. મિક્સર જારમાં જ થોડું પાણી એડ કરી લેવાનું છે. તો 1 વાટકી કરતાં થોડું ઓછું પાણી લીધું છે, એ આમાં એડ કરી લઈશું. બેટર નહીં જાડું નહીં પાતળું, એ રીતનું મીડિયમ રહેશે આ બેટર. તો મિક્સ કરતું જવાનું થોડું થોડું પાણી નાખીને. તો મીડિયમ એવું બેટર તૈયાર થઈ જાય. અને જો તમારું બેટર પાતળું એકદમ થઈ જાય તો તમે એમાં 2 ટેબલસ્પૂન ચણાનો લોટ અથવા ચોખાનો લોટ અથવા ઘઉંનો લોટ એડ કરી શકો છો. 1 ટીસ્પૂન મીઠું નાખી મિક્સ કર્યું. જો આ રીતનું બેટર તૈયાર થયું. હવે અહીંયા તવો ગરમ કરવા મૂકી દીધો છે, નોનસ્ટિક તવો. તો એકદમ સરસ તવો ગરમ થાય પછી ગેસની ફ્લેમ મીડિયમ કરી અને પાણીનો છંટકાવ કરી દેવાનો, એટલે એનું ટેમ્પરેચર નોર્મલ થઈ જાય. અહીંયા અડધું બટાકું તેલવાળું કરીને લીધું છે અને એને તવા ઉપર ઘસી લેવાનું આ રીતે, એટલે તવો એકદમ સરસ ક્લીન થઈ જાય અને બધા જ ઢોસા સારી રીતે ઉતરે. હવે 1 ચમચો ભરીને આપણે તવા ઉપર લઈશું. તો હલકા હાથે એને ફેલાવી લેવાનો છે. તો આ બેટર છે એને રેસ્ટ આપવાની જરૂર નથી, તમે તરત જ એને ઢોસા બનાવી શકો છો. હવે આની ઉપરનું પડ શેકાય મીડિયમ ફ્લેમ ઉપર, પછી એની ઉપર ઘી અથવા તેલ લગાવી લેવાનું. તો અહીંયા હું ઘી લઈ રહી છું. તો ચારે બાજુ સ્પ્રેડ કરી અને પછી આ પડ એની જાતે જ સાઈડની કિનારમાંથી ઉખડવા લાગે પછી એને પલટાવી લેવાનું. તો એક સાઈડ સરસ ક્રિસ્પી થઈ ગયો છે, બીજી સાઈડ થોડો શેકી લેવાનો છે. તો હવે આપણે આ ઢોસાને ઉતારી લઈએ. બીજો પણ તમને બતાવું છું. તો બીજી વખત જ્યારે ઢોસો ઉતારો ત્યારે એ તેલવાળું બટાકું ઘસી લેવાનું છે, એને બીજી વખત તેલ લગાવવાની જરૂર નથી. તો આ રીતે બીજી વાર પણ આ ઢોસો ઉતારી લીધો. હવે એને અહીંયા મેં સાઉથ ઇન્ડિયન રેડ ચટણી સાથે સર્વ કર્યા છે. આ ચટણીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ખૂબ જ ટેસ્ટી લાગે છે એની સાથે, તો જરૂરથી ટ્રાય કરજો વટાણાના ઇન્સ્ટન્ટ ઢોસા. ફ્રેન્ડ્સ, રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. દોસ્તોમાં જરૂર શેર કરતા રહેજો અને કમેન્ટ્સ કરીને જણાવો કેવા લાગ્યા.